ટાણી કોરે કોને ટાણી કો હા તને વળી હું સર જેમ વારન મારે એમ કેજે મેં તો આ વારન માર્યો જ નહીં એટલે તે વારન માર્યો મેં વાપર્યું છે ને સાયકલ માં વારન આવત નહીં તમારા કોણના પડદા ફાટી ગયા છે તમને વારન સંભળાવનો ઓ તારી એટલે કોણના પડદા ઉઠી તું પહોંચી ગયો એમ ને કોણના પડદા કોના ફાળવાની વાતો કરી લે તું યા કોણના પડદાની જ વાતો કરી કોઈ ગાળો નહીં બોલી તમને ઓ તારી પાછો ગાળે બોલવાની વાત કર જેઠાબા વારે ઘડીએ કોલમ ના ચાલો હો તું મને ઓળખી હું કોણ હું જેઠોબા ડોની ડોન સમજો જેઠાબા ડોન ઓવા ડોન પણ માર ચમ કરો મેં શું કરી યાર તું પડદા ફાળવાની વાતો કરી મને ગાળો બોલવાની વાતો કરી પણ જેવો તેવો હું લે હું ઉપારો વાગે જેઠાબા મેં એવું નહીં કીધું મેં એમ કીધું તમારા કોણના પડદા ફાટી ગયા છે એટલે તમને વારન સંભળાતો હશે એવું તો કહેવાના આવા તે પણ ગાળો ચો બોલ્યો હું આ તો ગાળો બોલવાની વાત કરી મેં વાપરી ચાલ્યા મેં એમ કીધું હું તમને ગાળો નહીં બોલે તમે મને મારો એમ કીધું યાર એટલે હું તને મારે તો હું કરી લઈએ લે હું કરી લઈએ એમ કેજે હું કોઈ નહીં કરું હું કલ્લા એટલે જે કરવું એ કર દે જા હું બીવાતો નહીં સમજો આ જેઠોપા ડોન કોઈનાથી બીવાનાય નહીં કે બીવાનાય નહીં તારે પોલીસ કેસ કરવો હેડ અંગા જાવ હેડ મારી વાત આપણો હું પોલીસના ચક્કરમાં પડવા માંગતો નહીં મને જવા દો મને આ ઝઘડા જમતા નહીં એટલે તું હવે પોલીસ કેસ નહીં કરી તું તાર ડોહાન કહી ને ના હું કાકાને નહીં કહે હું આટલે નીકળે ને એટલે આ વાત ભૂલી જ જાય ના તારા મુઢાના શકલ ઉપરથી મને એવું લાગે છે કે તું આ વાત છે ને હવે તારા કાકા ના કરે એટલે તારો કાકો મારા જોડે ઝઘડો કરવા આવશે ના તમે કોઈ ના હમ બસ આ વાત આટલે પતી જાય મારા ઝઘડો પડવું જ નહીં અને તમે બોલ્યો ને ભલે વોક હતો કે નતો મારો પણ બે હાથ જોડીને માફી માંગુ બસ મારી ભૂલ થઈ ગઈ આટલા આ વાત પટાઈ દો ના એમ નહીં પટા તારે પોલીસ કેસ કરવા તો જવું જ પડશે જા પોલીસ કેસ કરીએ ના મારે પોલીસ કેસ કરવો જ નહીં મારા સરકારી કામકાજમાં પડવું જ નહીં મારે એક બાજુ ભણવાનું ચાલુ ને મારે સરકારી નોકરી લેવાની છે યાર તું પોલીસ કેસ કરી દે લે જા હું બીવાતો નહીં સમજ્યો બીવાતો નહીં જા પોલીસ કેસ કરી મારી ભૂલ થઈ ગઈ યાર હું તો તૈયારી કરું યાર એટલે પોલીસ કેસ કર્યા હજુ કહું ના મારા કેસ નહીં કરવો એટલે તારી આ તો મારો ઓળશો કેસ કરવાની ના પાડે છે હવે શું કરવાનું મારે હવે ગામમાં ચોક બીજા મેટર કરવી પડશે મારે જવા દે ગામમાં એ ભાડિયાત જો લે બારાય હો મગજ માલિક આવો ઓવા બોલો ઘર ખાલી કરી દે હેડ કેમ ઘર ખાલી કરવાનું બસ વળી મારું ઘર છે મારી ઈચ્છા તને ભાડે આલવું કે ના આલવું ઘર ખાલી કરી દે પણ તમને ભાડું જ આપી દીધું તું ગયા મહિનાનું હવે ભાડું તો હકી આલ્યું પણ મારે તને હોય ના રહેવા દેવો હોય તો મારા ઘરમાં યા પણ અગાઉ ભાડું બીજું આપેલું ને એર્યું એ તો હવે જતું કરવું પડશે તારે આટલા દાડા નહીં રહ્યો તું મારા ઘરમાં લ્યા યા પણ એવું ના હોય ભાડું આલીને તમે એ રીતે ખાલી કરાવો ખાલી કરવું જ પડશે તારે ઘર માલિક તું કબુ તમે અને પછી ખાલી કરી દે યાર બીજી વાત ના કર ના આગલા મહિનાથી ખાલી કરી દે હો આગલા મહિને નહીં આ જેઠાલાલ ડોન કઈ એટલે તારા આજ ના આજ ઘર ખાલી કરવું પડશે ના ખાલી જ નહીં થાય આગલા મહિને ખાલી થઈ જાવ હો નહીં થાય ખાલી ના ખાલી નહીં થાય બાબર મારી વાત હા ઘર ખાલી નહીં થાય ને તો ઘર ખાલી કઈ રીતના કરવું ને મને સારી રીતે આવડે સમજો પડે એટલે એવું કરો ના ચમ ખાલી થાય ઘર ના ચમ ખાલી થાય હાલ ખાલી કરવું પડે એટલે રવા દો કઈ યાર હું હેડ ફટાફટ બધું વસ્તુ બહાર કાઢી નાખી દે હેડ ફટાફટ ભરી નથી જવાનો કર હેડ હતી નહીં ખાલી કરવું હવે જો હું કરી લેવા તારી એટલે મારા પર દાદાગીરી તું લે આ તો ભાડું નહીં આલી વાત કરો કોઈ હું થઈ ગયો ખાલી કરવું નહીં કરું કે ખાલી નહીં કરવાનું યાર ભાડું આલેલું તમે ખાલી નહીં કરવું ને ના આગળ ખાલી કર ને કહેવાય છે હું પાડે કોગી દે ભાઈ કોને ભાઈ જતી ખાલી કરવું કે નહીં કરવું ખાલી નહીં કરવાનું પણ ભાડું નહીં આલી વાત કરો તમે ખાલી તો હું થઈ ગયું મારા ઘરમાં તું રહેતો નહીં યાર
રહું પણ ભાડું આલેલું કે એમને મફત તો નહીં રહેતો વાત કરો કોઈ ખાલી નહીં કરવું એમ ને ના કશો વાંધો નહીં. જે તારે ખાલી ના કરવું હોય ને હા. તો આ મેં તને માર્યો ને હા તારા પોલીસ કેસ કરવો હોય તો પોલીસ કેસ કરી દેજા. પોલીસ હા પોલીસ કેસ કરી દે હેડ. કરવો કે નહીં કરવો પોલીસ કેસ? ના પોલીસ કેસ તો નહીં કરવો કરી દે કે ચમ ના પાડી લે. વાગે યાર એમને તો માર માર કરો વાગે એટલે તો તને મારું યા તું ઘર ખાલી કર હે. નહીં ખાલી કરું હા ઓરે બહાર નીકળ લ્યા. બહાર નીકળ નકા હમણાં દરવાજો તોડીને મોયા એ જો લ્યા ચંપુ બરોબર હવે હું વાત નહીં આગળ ખાલી નહીં થાય એમ ને? ના નહીં જાય કશો વાંધો નહીં. કેટલી ઘડી તું ઘરમાં ને ઘરમાં રહે. હમણાં હું ફેર આવું મોડા અને તારા ઘર તો ખાલી કરવું જ પડશે સમજી લે. ઘર ખાલી નહીં કરો જો ખાલી નહીં કરતો હું એ જોઉં હમણાં આવું તું વરાશ. કોને મારા ઓળશાએ પોલીસ કેસ કરવાની ના પાડી? દિવેન મારા ઓળશો આ તો ઘરમાં પહેરી ગયો ને ઘર વાસી દીધું. હવે શું કરવું? ગામમાં જવા દે હવે બીજો. મને ટકરાણો લે તું યા આ જેઠા ડોન ને ટકરાણો તું? પણ હું તો તમને ટકરાણો તમે મને ટકરાણા હો. મને ટકરાણો અને પાછો જૂઠું બોલી કે તમે મને ટકરાણા. મારા ઉપર આરોપ નાખી લે યા. જેઠાલાલ આઠે કરીને તમે મને ટકરાણા હો ને ઉપરથી મારો હો. મારું ખરી તું મને ટકરાણો એટલે મારું સમજ્યો. પણ મેં તમારું શું કર્યું હું બગાડ્યું તમે મને મારો હે એટલે ટકરાણો પાસે કે હું બગાડ્યું યા? મેં તારું હું બગાડ્યું તું મને ટકરાણો એમ કેજે. પણ તમે મારું કોઈ બગાડ્યું નહીં તોય મને તમે હરુપાના ટકરાણા હો. મારવો છે હું કરી લઈએ કે પણ જમ મારો મને અલ્યા મારી મરજી મારા હાથે હું ગમે તે કરું. પણ આવું તો ના હોય પછી હાવ છે બધું હોય શું કરી દઈએ કે તું? પણ આટલો બધો પાવર તો ના કરવાનો હોય. પાવર કરે તું શું કરી દઈએ એમ કેજે યા. તું ગામના સરપંચ ને કેવા જાય લે યા કે જેઠાલાલે મને માર્યો યા. જા કહીએ સરપંચ થી હું નહીં બીવાતો. સરપંચ હોય આવે ને તો સરપંચ ને હું ધૂળ ચાટતો કરી નાખું સમજ્યો. જેઠાલાલ આટલો બધો પાવર ના હારે પાવર મૂકો પડશે પછી વાર રાખજો પછી કહેતા નહીં. એટલે તું પાવર મોઘો પાડવા માટે શું કરે ખબર છે? કેસ કરવો ને તારા ઉપર હેઠ કેસ કરવા હેઠ. હું હંગાત આવું પોલીસ સ્ટેશન ને. એ પણ છોડી મેલો મારા સાથી બી ચમ પકડો અહીંયા છોડી મેલો. હા તારે કેસ કરવા જેવું છે એમ ને મારા ઉપર કરી દે કેસ. જા હું બીવાતો નહીં પોલીસ થી. જોવું જ છે ને તમારા ઓવે જોવું જ છે. હું બીવાતો નહીં પોલીસ થી સમજ્યો. હારું તને જોવો તાણ તમે હમણાં અડિયા કરતા થઈ ગયો કે નહીં થઈ જતા જોવો તાણ તમે હાખો. તારી મને અડિયો કરતો કરવો એમ ને? ઓહો તમને જ કરવા અડિયો કરતા તમે વગણ કે થાપો ચોળો પછી ટકરો ચાલતું છે બધું તો. બસ તાણી મારે એટલું જ જોતું તું તાર મને અડિયે ચડાઈ જા. હા ચડાવ તમે જુઓ ખાલી. હા ચડાઈ જા ચડાય. એ હા જુઓ તમે જુઓ. હા જોવું જ છે જ્યાં ચડાય અડિયે. મારો ઓળશો જોવો કે પાછો કે પોલીસ કેસ કરવા જવું. એટલે તું કેવો પોલીસ કેસ કરી મારે જોવું છે. મારે અમે જેલમાં જ જવું છે. જો જેલમાં તો પુરાવી હું એ જોઉં. તારી ઓહો હું વળી કીધું ચિયો લાલુ નામથી બોલાવે હે જેઠાલાલ. આ બધું શું કાળો પટ્ટો હાથમાં લાકડી આ બધા હું ખેલ મોડ્યા હે લે જેઠાલાલ. એ તો જે ખેલ મોડ્યા એ બરાબર છે. હા શું કરી રહ્યા છો તમે એમ કેજો. આ બધો સામાન વાળે કરું બીજું કોઈ કરતો નહીં. સામાન વાળે કરાવો તો મથો. બસ બધાને વાળે જ કરતા ફરો તમે. માર ખાવા વાળા માર ખાઈને બેહી ગયા અને બધું વાળે કરતા ફરો. કોને માર કાઢી? મેં માર કાઢી. મેં યાદ આવે છે કોઈ? તમે માર કાઢી. કોને માર્યા તમે? વા તારી હવે પાછું કે કોને માર્યા? તે દાળ મારો ભાઈ લીલ્યો આવ્યો તો મને મારવા. એ વખતે તે મને પકડી રાખ્યો તો ખબર છે ને. અને લીલ્યો પછી ફાયદો ઉઠાઈ ગયો. મને 2-3 લાકડીઓ સોળી ગયો ખબર છે ને. અલ્યા પણ એ તો યાર મેં સારું કર્યું ખોટું કર્યું. તમે બે ભાઈ ઝઘડતા હતા તેમ હું તમને બે ભાઈ નોખા પાડ્યા યાર. એમાં ચો હું કોઈ ખોટું કર્યું તમને માર ખાવા દીધી. વા તારી ખોટું જ કર્યું કે 3-4 લાકડીઓ ના મારી ગયો. લે હીરો મારો ભાઈ હા. હવે એ તો ઝઘડામાં એવું બધું રહેવાનું ભાઈ ભૂલી જવાનું યાર. વાત પતી ગઈ. ના એને મને 3-4 લાકડીઓ મારી. હવે એવા 3-4 ધોકા તારે ખાવા પડશે.
એ જેઠાલાલ આવું બોલો યાર, હું એના આટાનો ધોકા ખાઉં યાર. હું તો તમને બે ભાઈ નોખા પાડ્યા હતા, ઝઘડો ના કરાય, ઝઘડામાં કઈ મજા નહીં યાર. નહીં લાલુ નહીં, આ બધું નહીં ચાલે. માર તો તારે ખાવી જ પડશે. તે મને એ વખતે 3-4 લાકડી એવી ખવડાવી ને મારા બૈડામાં હોર પડી જતા હોર. હવે એવા હોર હું તને પાડું તારા બૈડામાં. વાહ તારી, એમ હાટે ઝઘડો ના કરાય ને એમ હાટે મને લાકડીઓ ના મારે યાર. મેં કીધું ખરા, સારું કર્યું તમારું યાર, કોઈ ખોટું કર્યું? તારી ઓ હવે મેં આ સારું કરી ખોટું કર્યું કે? આ ખોટું કર્યું યાર. કોમ વગરની મને લાકડીઓ ચોળી યાર. હા તો લાકડીઓ ચોળવી જ પડી કે એ વખતે તમે મને નથી સોળવરાઈ લ્યા, પકડી રાખ્યા હતા બે હાથ મારા ઓમ પાછળથી. ના પકડ્યો હોત તો એ મારો ભાઈ લીલ્યો મને ના મારો. અલ્યા પણ યાર હોમાં દેવાનું કરો તો કોને કેટલું વાગી જાય કોઈ નક્કી ના રે. એ થઈ ગયું એ બધું ભૂલી જવાનું હોય. પણ આ કોમ વગરની યાર મને લાકડીઓ ચોળી, આ સારું નહીં કર્યું હો. ના એમ ના ભૂલાય, બદલો તો લેવો જ પડે. તે મને પકડ્યો તો એટલે મેં માર કાઢી. એ બદલો હું તારા જોડે લેવા આવ્યો, તને 4 ધોકા સોળ્યા. હવે તારાથી થઈ એ ભડાકા તું કરી દે. પાવર આવ્યો હે. ઓવો પાવર વળી. તારા પોલીસ કેસ કરવો બોલ, પોલીસ કેસ કરવો હોય તો કરીએ જા. પોલીસો મને જેલમાં લઈ જતી. એટલે પાવર તો પેથ્યા ગુંડા નો નહીં રહ્યો, તમારો ચોહી રહે લે. પાવર ના આરો ગમે ત્યારે પાવર ઉતરી જાય. આ જેઠાડોળ નો તો પાવર આજે છે ને કાલે રહેવાનો. એટલે ઉતરી જાય, ચપી જો નોતું કરશો નહીં, ખોટા માર ગધા મરી જાવ છો ને. મને કહેતો તારો આ મારા બેડા ઉતરી નાય છે યાર. એટલે તમે શું કરશો કહો? તમે ગામના ઉપસરપંચ ને કહેવા જાઓ કે જેઠાલાલે મને માર્યો યાર? એ મારે જે કરવું છે એમ કર્યો, પણ હાલ તમે વધી સોના મોના નીકળો યાર. જેને કેવું હોય ને કહી આવજે, હું બીવાતો નહીં. ગામનો ઉપસરપંચ આવે કે ચાહે સરપંચ આવે, બધાને ધૂળ ચાટતા કરી નાખો. જોઈએ જોઈએ નહીં. પોલીસ કેસ કરવો હોય ને તો કરી આવજે મારા નામે, બરાબર? આમ પોલીસ વાળાને એટલું કેવું હોય ને તો કહી દેજે જેઠાલાલ ઈવાના ઘેર છે, તમારે ઈવાને પકડવા હોય તો ઈવાના ઘેર જતા રહો. જેઠાલાલ તમારું રળ્યું ભળ્યું જીવન શું કામ બરબાદ કરવા બેઠા છો? એ તો જે સાહેબ બરાબર છે. ઓ બાપા રે. આ બીજા 2 ધોકા એક્સ્ટ્રા, બરાબર? હવે કેસ કરવો હોય ને તો કરી આવજે જા. લે તારી આ જેઠાલાલ નું મગજ ફરી ગયું શું? તમે આવા ઊંધા કરી રહ્યા હે. ઓનું કોક કરવું પડશે, આ ના ચાલે. કોમ વગર ના મને ધોકા ચોડ્યા હે, ઓનું કોક કરવું પડશે. તે વરાજ તારા હવે શાંતિ. 4 જણને મારીને આવ્યો હું. 4 માંથી એક આધો તો પોલીસ સ્ટેશન જા અને મારા નામ ઉપર કેસ કરશે એટલે પોલીસ મને લેવા આવશે. હોય ગોતી ઘેર પોલીસ લેવા આવે પછી શાંતિ રાજે રાજ થઈ જાય. પછી આપડે શાંતિ થી આટલા ઊંઘવા દે. 4 માંથી એક આધો તો જાહત પોલીસ કેસ કરવા. જેઠાલાલ નું ઘર અને આ રહ્યા ઊંઘ્યા જેઠાલાલ. જુઓ વાયને તમને ટૂંકો આલે એમ ને? ઓવર બરોબર. તમને મને સાહેબ આ ધોકે માર્યો તો 6 ધોકા માર્યા સાહેબ. તમે જોવો ને તો બેડા હુજી જાય મને માતા ના. તમે જોજો ખાલી ધોકો જોજો કેટલો વજન વાળો જોજો. હા જોયો તાણા તમને સાહેબ મને તો થાપે મારે ને ધોકો છોડે તો મન કે હું ડોન છું ડોન. એવી તો દાદાગીરી કરતા હતા મારા આગળ. મન કે તારા જેને બોલે લાંબાઈને બોલે લઈ જાય એટલે હું તમને બોલે ના આવ્યો. બરોબર. સાહેબ મને એવું કીધું તું કે જા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી દે, ગામમાં સરપંચ બોલાવી દે. આવી બધી ધમકી આલી સાહેબ. તમે હવે ચિંતા કરશો નહીં, હું આવી ગયો. બરોબર? ઓહો જો કાકા હો જેઠાલાલ બધો આવો સાહેબ આવો. આયા જો પોલીસ વાળા સાહેબ આયા તમને લેવા. તમે કહેતા હતા ને કે ફરિયાદ કરવી કરી દો, ફરિયાદ એ કરી દીધી. હો કરી હારું કરી. યા એટલે તમે ડોન થઈ ગયા છો એમ કેજો.
દાદા તો થઈ ગયા, સાહેબ દાદા. થવું જ પડે કે ચમત્કાર વગર નમસ્કાર આ દુનિયામાં કોઈ કરાય જ નહીં. જો જેવી દાટી આલી રહી જુજો સાહેબ તમે પાહો તોય તમે ચિંતા ના કરો, બધું થા. આ 3 જણને ભેગા થઈને તમારા ઉપર FIR દર્જ કરી છે, બરોબર છે? બરાબર. હવે આ બાજુ આવી જાઓ તમે, હેળો. વાયના પર તમે હાથ ઉપાડ્યો, આ કાકાને તમે જોનથી મારી નાખવાની કોશિશ કરી, બરોબર છે? હા, હા. યા દાદા બને હો, દાદા તમારા મનમાં સમજાવું તમે, યાર હા, સાહેબ વાગે પણ મારો હું લેવા. વાયના મારતા હતા તાણી એને નતું વાગતું, હે? આ કાકાને તમે જોનથી મારી નાખવાની કોશિશ કરી, આ કાકાને તમે માર્યા, હે? હવે તમને વાગે છે એટલે કેવી ખબર પડે છે? મારો સાહેબ દાબી મારો છું. પણ સાહેબ એમાં મારવાનું ચો આવે છે? ખાલી પોલીસ સ્ટેશન લઈ જવાનું ના આવે? પોલીસ સ્ટેશન લઈ જવાનું ના આવે. તમે વાયના ઉપર હાથ ઉપાડ્યો છે, વાયના તમે મારવાની કોશિશ કરી છે, તમારા ઉપર હાફ મર્ડર નો કેસ થયો છે, બરાબર છે? હવે હું તમને લઈ ગયો પોલીસ સ્ટેશન અને પછી જેલમાં પૂરી દયો. આ જીવન હવે તમે જેલમાં જ રહો, હર્ષો જેલમાં પડ્યા. મારો છું, દાબી મારો છું. એટલે સાહેબ ચમ આજીવન તમે જેલમાં પૂરી રાખશો, બહાર છોડશો નહીં? ના, હવે તમે છે ને હોય પાછા ઘેર નહીં આવી કો. આ કાકાને તમે જોનથી મારી નાખવાની કોશિશ કરી છે એટલે હાફ મર્ડર નો કેસ લાગ્યો તમારા ઉપર. હવે તમે જેલમાં પડ્યા હરશો, તમારે કોઈ જામીન નહીં થાય. બરાબર છે પણ સાહેબ સાહેબ મારી વાત તો સાંભળો. મેં તો એવું સાંભળ્યું હતું કે આપણે કોકના પર હાથ ચાલાકી કરીએ, જો તો ઝઘડા કરીએ તો ખાલી જેલમાં લઈ જાય અને પછી તો થોડા દાડા જેલમાં રાખીને પછી છોડી મેલી. હા, એટલે આ કાકાને માર્યા એ તો બરોબર છે. તમને 15 દાડા જેલમાં રાખી જમીન ઉપર અમે તમને છોડીને મેલો, પણ આ કાકાને તમે જોનથી મારી નાખવાની કોશિશ કરી છે એટલે હાફ મર્ડર નો કેસ લાગ્યો છે એટલે જિંદગીભર તમારે જેલમાં હવે હળવું પડશે, સમજ્યા? ચલો સાહેબ મારી વાત તો સાંભળો પણ યાર. મારા કશું ભણવું નહીં, તમે કીધું જ ખરા, હે? એ બધું પેલા વિચારવાનું હોય તમારા. સાહેબ આમાં કેવું થયું તું ખબર હે? હા, સાંભળો મારી વાત, મારે તો ઇવન મારવા નતા વધાર. તો એના પર હાથ ઉપાડી કે પેલા, હે? સાહેબ, આની વાત ના વાપરો. તમે લઈ જાઓ જેલમાં લઈ જાઓ. લઈ જાઓ, લઈ જાઓ. એ નહીં તમે બે ભાઈ ઝઘડતા હતા હું છોડા એનો બદલો લેવો લે કરીને સાહેબ તમે જુઓ તો મને ધોકે માર્યો. હવે ઊંધા કરવાનો આમ તો તમે કહેતા હતા કે હું નહીં દીવાતો. હવે પોલીસ વાળા સાહેબ લઈ જઈ પોલીસ સ્ટેશન. કાકા, હવે તમે કોઈ ચિંતા કરશો નહીં. હવે આયા વળીને તમારા ગામમાં નહીં આવી, ઉંમર કેદની સજા થાય. બરાબર છે સાહેબ બરાબર છે. પણ સાહેબ ઉંમર કેદની સજા ના હોય, ખાલી અઠવાડિયું રાખીને છોડી ના મેલવાનો હોય. ના ના, એ તો કોકના અંગત ઝઘડો કર્યો હોય, સમાધાન થાય, પછી તમારા જમીન ભરે, પછી તમને છોડવામાં આવે. પણ આ કાકાને તમે મારી નાખવાની કોશિશ કરી છે એટલે હવે જિંદગીભર તમે જેલમાં પડ્યા હરજો, બરાબર છે? બરાબર છે. ચાલો. મારી વાત સાંભળો સાહેબ. એ નહીં મારે આ બધું નતું વાપરે. કરવું પણ આ બધું ચમ કર્યું ખબર છે? હા, સાંભળો. હેડો તમે હેડો. કોઈ બોલતું નહીં એટલે બજારમાં ઝઘડા કરી. દોર થઈ ગયા તમે. બજારના દાદા થઈ ગયા, કિંગ થઈ ગયા હો. એકદમના જેલમાં હેડો, ખબર પડે. ઓ સાહેબ, આ અમાર ગામના કંઢાળને ચો લઈને હેડ્યા. મોમન ઘેર. ઈવન મોમાન ઘેર? ના, ઈવના મોમન ઘેર નહીં, જેલમાં લઈ જવું. ચમ જેલમાં લઈ જવો તે સાહેબ? બજાર વચ્ચે ઝઘડો કરી. હે બા ઝઘડો કર્યો તમે? ઓવે ઝઘડો કર્યો. તે ચમ ઝઘડો કર્યો તમે? જેઠાલાલ, હું વાત કરું, જોણી જોઈને એ ઝઘડો કર્યો. તે ચમ પણ જોણે જોઈને ઝઘડો કર્યો? આ જેલમાં જવું તું ને એટલે. ચમ જેલમાં તમારે હું લેવા જવું પડે લ્યા? જેઠાલાલ, તમે સમજ્યા નહીં. જેલમાં જવાના 4 ફાયદા હે ને એટલે જેલમાં જવું. 4 ફાયદા? ઓવા, ચમ એવા તો શું ફાયદા હે અમન તો કો? પેલો ફાયદો એ છે કે કોઈ કોમ ધંધો કરવાનો નહીં, મફતનું ખાવાનું, બરાબર છે? બરાબર. હવે બીજો એ છે ફાયદો કે જુઓ, આપણે એકમ પોલીસ સ્ટેશનમાં જ્યાં નહીં જાય જેલમાં, જેલમાંથી બહાર નીકળીએ ને એટલે આપણા ગામની વસ્તી બધી બીવાય કે ઓને હમું ના પડાય, આ તો મારો જેલમાં જઈને આવેલો છે, બરાબર છે? અને એક ત્રીજી વાતમાં શું ખબર હે? ખો પીવો ને મોજ કરો. અને ચોથો ફાયદો કયો ખબર છે? ચિયો? જેલની અંદર જે મોટા મોટા ગુંડાઓ હોય ને એના અંગાત આપણી ઓળખાણ થઈ જાય. અને 4 ફાયદા હે ને એટલે હું જેલમાં જઉં છું. બરાબર. નોમ બનાવવા માટે થઈ. કાકા, હું વાતે વળે હેડો ને. સાહેબ, એક મિનિટ આ તો અમે હવે તમારી પાસે 1 જ મિનિટ વધી હા. જેલમાં જ્યાં ચડા 1 મિનિટ નહીં મળે. વાત કરી લેડો. આ જેઠાલાલ, હા. નોમ બનાવવાનું હતું ને મારે, એટલા માટે થઈને બજારમાં ઝઘડો કર્યો અને હવે સાહેબ લેવા આવ્યા ને એટલે પ્રેમથી હવે જેલમાં જતો રહું. બરાબર. એટલે જો નહીં. ઓ વાહ, જાણે હું શૂટિંગ જેલમાં બહાર આવે ને આપણા ગામની પબ્લિક બીવાહ મારથી મારું નામ ઊંચું થઈ જાય, સમજ્યા?
લેડો કાલ સવારે તમે છાપામાં પહેલી લાઈન ઉપર આયા હશો. આ હેડો. કશો વાંધો નહીં. આપણે સલેજ પકડી રાખશું. તમે એકદમ ના જેલમાં હેડો પછી વાત તમારી. હા. હેડો. એટલે સાહેબ મન તો લેતા જો. એ સાહેબ, એટલે મારે આ 4 ફાયદા ઉઠાવાય, મને તો લેતા જો. એટલે આ પણ મેં વળી કોઈ ગુનો કર્યો નહીં, મને ચી રીતના લઈ જઈ હેજી વેજી રહ્યા. ના તો હવે મારે બાની ગોળ કોક ગુના કરવા પડશે, ઝઘડા કરવા પડશે. જો તો કોમાંથી ઝઘડા કરી અને આવતો રહું એટલે હેર્યા મારું નામ લખાઈ દે, એટલે પોલીસ મને લઈ જાય જેલમાં. એટલે બાની જેમ મુએ નામ બનાવી દઈએ, મારું ગામમાં રાત થઈ જાય. મારા હોમય કોઈ નહીં બોલે. મારે હવે આવું તો કરવું જ પડશે બાના જેવું. ખરું પાડનો જેલમાં જવું, બધાને મારીને જવા દે. હવે એટલે સાહેબ હું તો ડોન બનવાની આકડે તો. એટલા પેલા કાકાએ બજારમાં ઝઘડો કર્યો, એ કાકાના પોલીસ વાળા સાહેબ લઈ જતા હતા અને એ કાકાએ તમને કીધું એ બધું તમે મોની લીધું હે. એટલે એનું મોની આ તમે વાયના ઉપર હાથ ઉપાડ્યો, વાયના મારી નાખવાની કોશિશ કરી, તમે વાયના ઉપર હાથ ઉપાડ્યો હે. ઓવા સાહેબ એટલા મને ઈવને કીધું તું ને એટલે, બાકી હું તો ગામમાં હે ને આવડું છોકરું હોય ને એને મનથી બોલાવું. હવે મારી વાત સાંભળો, તમે જેલમાં આયા હાથે કોઈ તમારું નામ ના બની જાય. જેલમાં તમે આવો ને એટલે તમારે કેટલાય કોર્ટના ધક્કા ખાવા પડી, બરોબર છે. પછી તમારે જામીન ઉભા કરવા પડી. જામીન ઉભા ના થઈને તો તમારે જેલમાં પડ્યા હળવું પડે છે. એમને નામ બનતું નહીં કણ આવી ગયા હોતે, અને નામ બનવા માટે જેલ નહીં બનાવી કણ. તમારા જેવા સુધરી ને એના માટે થઈને સજા પડે છે કણ, સમજ્યા? સાહેબ પણ મારી ભૂલ થઈ ગઈ, હવે પછી હું કદી આવું નહીં કરું. કોઈ કહેતા કોઈ ઉપર હું હાથ નહીં ઉપાડું, બસ માફી માંગુ, મને જવા દો. તમે ગમે એવી માફી માંગશો, મારા આગળ મેળ નહીં આવે. તમને અત્યારે જેલમાં જ પૂરી દઉં. હેડો. સાહેબ જવા દો કે ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હાથ જોડું બસ. ના, એ હું કામ કરવાનો નહીં, તમને છોડવાનો નહીં. તમને અત્યારે હું જેલમાં જ લઈ જવું, બરોબર છે. તમારો જામીન કોઈ નહીં થાય, ઉંમર કેદની સજા પડશે, એટલે જેલમાં તમારું આખું જીવન જાય. હેડો. સાહેબ ભૂલ થઈ ગઈ. હવે પછી કદી આવું નહીં કરું. જવા દો ને યાર, જવા દો ને. કોઈ દાદ નહીં કરો આવું? ના કદી નહીં કરું સાહેબ, હવે ભૂલ થઈ ગઈ મારી. કોઈ હોમો દાદાગીરી કરશો? કદી એ નહીં. હવે મારી વાત સાંભળો. હા જો તમારે જેલમાં ના આવવું હોય હા. અને તમારે વહીથી છૂટવું હોય તો જે આ 3 જણા રહ્યા કે નહીં, એને FIR દર્જ કરાવી છે, બરોબર છે. બરોબર. એના જોડે કગરો ગમે તે કરો, મારે નહીં જવાનું. એને કોઈ FIR પાછી ખેંચી લઈ તો તમને જવા દો. જો એ ના પાડશે તો તમને જેલમાં ભેગા કરી દઈએ. હું કહું એ તો મારા ગામ વાળા મોની જાય. પૂછી લ્યો. એ ગામ વાળો, તમે આજે મારા ઉપર કેસ દાખલ કર્યો ને, એ પાછો ખેંચી લો. ના ભાઈ ના. સાહેબ લઈ જાઓ, સાહેબ લઈ જાઓ. લઈ જાઓ તમે. એ પાછો ખેંચી લો કે યાર મને જેલમાં લઈ જાય. પણ એ નહીં, તમને ખબર નહીં પડતી લે. એ આપણા ગામનો ડોહો ઉભેર છે, એના આગળ કોઈ નહીં, પાછળ કોઈ નહીં. એ તો જો તો ઝઘડા કરે ને જેલમાં જાય. તમને ખબર તો કે એના ખેલ ચેવા એના વાદે ચડવાનું ચો આવે છે. મને તો એને કીધું એટલે હું મોની ગયો ને આવું કર્યું. બાકી હું તમને ખબર છે ને, કોઈ નાનું છોકરું મને હોમું મળે તો એને મનથી નહીં બોલાવતો. હવે બસ મારી વાત સાંભળો. તમારી FIR પાછી ખેંચવી કે નહીં ખેંચવી? ના સાહેબ લઈ જાઓ. ના, સાહેબ. ખેંચી લો કે હાથ જોડું. ના ના લઈ જાઓ. બેહો, હવે હાથ જોડવાનું આવતું નહીં. બેહડો હવે જેલમાં. આવો, જાઓ. જા. સાહેબ મારી વાત આપણો 5 મિનિટનો ટાઈમ આલો, હું ઇવન મનાવું બસ. જલ્દી ફટાફટ કરો જે કરવાનું એ. એ કોઈ બી. હા. સાચું કહું યાર, તમારી જોડે હાથ જોડું, પગે પણ પગ દબાવું યાર. FIR પાછું ખેંચવાનું કોકી યાર. હવે પછી હું કદી તમને મન વગર નહીં બોલું, કદી તમારા પર હાથ નહીં ઉપાડું, બસ હાથ જોડું. ગોવિંદજીને હોમાં ટકરાણાય તો કે લે તું હોમાં ટકરાણો. ગોવિંદજીને 2 થાપો મારી અને ધોકા છોડ્યા. હવે ગોવિંદજી તને કદી માફ નહીં કરી. કરજો માફ કરજો કે યાર, મારા ખાસ ભાઈબંધ નહીં, ગોમના નહીં. તમે તારે એવું હોય ને તો 2 થાપો મને મારી દે. લે કોઈ પાડતું નહીં, મારી દે બીજી મારો. બસ હવે તમે સાહેબ ને એમ કહો કે FIR સાહેબ મારી પાછી ખેંચવી. એ તો હું પછી કહું, પેલા આ બેન મનાય, આ 2 જણા મોની ને તો પછી હું એવન હંગાત જ છું. હા મોની જાઓ ને, તમે મોની જા. ઓ હું તો મોની પણ હવે હો રાખ હોમો ના પડતો હવે મજા નહીં આવે. કદી નહીં પડું, હાથ જોડું બસ. હારું. ચંપુલાલ મારી વાત સાંભળો. હાથ જોડું કહેતા હોય તો આ પગે પડું, પણ પછી ભાઈ FIR તમે પાછી ખેંચી લો યાર. આ સાહેબ મને જેલમાં લઈ જાય યાર, ને જેલમાં પૂરી દે યાર. ના તમે હાલ ડાયું બોલો, પછી કાલ પાછા ઘેર આવીને ડૂપો દબાવતો. ના ટૂંપો નહીં આલો કદી. તમે તાર મારા ઘરમાં 100 મહિના રહો ને ભાડું ના આલો બસ. ભાડું નહીં આલે ને? ના તો લાલભાઈ પૂછી લો ત્યારે. તમે પણ FIR પાછી ખેંચવા તૈયાર હો ને? એ તો પછી જોઈ વિચારીએ. તૈયાર હો ને એમ કહો. વિચારીએ. હા એ તો વધુ નહીં. લાલુભાઈ. હા ના ભાઈ, લાલુભાઈ નહીં, મારું નામ જ લાલભા છે યાર. હા લાલબા મારી વાત સાંભળો.
હવે ચમ ડાયા થઈ ગયા હાથ જોડો ના. ના મારા પગ નહીં દબાવ હું મારા પગે કોઈને નહીં પડવા દેતો જેલ ભગાવી આવે એટલે ખબર પડે જેલમાં જઈએ તો યાર આ મારું રણી ધણી કોણ થાય? અમારા આગળ પાછળ કોઈ નહીં. આ ઘર પેલું ચંપુલાલ રહીએ ભાડે ઘર આલેલું. એ તો બધું પછી દોનમાં લેવું. દોનમાં યાર શું હાલા? થોડું તો વિચારો યાર. આ ડોહા પર થોડું તો વિચારો યાર. એફઆઈઆર પાછી ખેંચી લો. ઓહ તારી હવે કગરો હો તો એ વખત મારા ઘેર આયા એ વખત મને ધોકા મિલ્યા એ વખત વિચારવાનું કોઈ નતું આવતું લે હે ભૂલ થઈ ગઈ. તમે તારે એવું હોય ને તો બે ધોકા મને માર દે. ના બે ધોકો બસ. ધોકા નહીં મારો જેલમાં જઈએ એટલે ખબર પડે ના યાર હાથ જોડવા પછી મને કોણ છોડાવશે યાર? જોવો તો ખરી તમે. જો આજ પછી મારું નામ લેહો કદી નહીં લો પછી કદી નહીં લો. હાથ જોડું બસ. આજ પછી બીજું ત્રીજું કઈ નહીં કરવાનું કદી નહીં કરું. આ તો પેલા ઘેડાની વાતમાં આવી ગયો ને આવું કર્યું મેં. બાકી તમને ખબર છે ને હું કદી આવું કરું યાર? પણ તમે એ મૂર્ખા છો એ કૈડાની વાતોમાં તમારે ચો આબાનું આવે છે એ જો આબા કે આંકડાય નહીં હોતા તમને ખબર તો એની વાતમાં ના આવરાય એ તો મૂર્ખો પણ ચેડે તમે એ મૂર્ખા બન્યા વાત સાચી. હું એ મૂર્ખો બન્યો ને એની વાતમાં આવી ગયો ને ખોટી તમારા પર હાથ ચાલાકી કરી યાર. હવે પછી કદી આવું નહીં કરું. એફઆઈઆર તમે પાછી ખેંચી લો. મને માતાના જો આ તો સાહેબ નો લઈને આયા હોય કે પણ આજ પછી જો આવું કોઈ કર્યું તો અમે બધા મેલા વાળા થઈને કથાળા પર વરઘોડું કરીને પોલીસ સ્ટેશન મેળવા આવશું પાછું. કદી આવું નહીં કરું કદી. આ તો બરાબર વાત કરું હું. હા પાછી ખેંચાય. ચંપુલાલ શું કેવું થાય કોહાડો અને જેલમાં જવા જેવા ઘેર રાખવા ના ઘેર રાખો તાને આટલું કગરી એવું સાહેબ ને વાત કરો તમે આલી એફઆઈઆર એટલે હું કરી બોલો હળો સાહેબ હવે આટલી વખત જવા દો અંતાને હવે સાહેબ આમાં કેવું ખબર છે અરે અમારા ગામના હે હવે ગામનો મામલો હો અમે ગામમાં પટાઈ દેવું બરોબર જે એફઆઈઆર ચંપુલાલે નોંધાઈ છે ને તે અમે બે જણાને સહી કરી છે એની એફઆઈઆર અમે રદ કરાવવા આવીએ તમારા હંગાથી આડો બરોબર મંજૂર મંજૂર સાહેબ ભૂલની માફી માંગીએ એટલે માફ કરવા પડે હવે મારી વાત સાંભળો અરે એફઆઈઆર પાછી ખેંચવાના આવી એટલે તમને જતા કરું છું નકર તમને હાલ જેલમાં લઈ જાઓ. ના સાહેબ હવે પછી હું હવે કદી ભૂલ નહીં કરું. બસ જેલમાં નહીં લઈ જાઓ. કોઈ દાડે ભૂલ કરતા ના કીધું નહીં કરું. ઓવે અને આ ચોલ્લો રે કાળો એક દાડો ભૂંચી નાખો ઉભા રહો અને આ ઉતાર દો. હાલ્યો બસ. એ મારી વાત સાંભળો કેસમાં કોઈ મજા નહીં. એક વખત કેસ થઈ જાય એટલે જમીન ઉપર તો તમે છૂટી જાઓ પછી કોર્ટના ધક્કા ખાવા પડી તમારે સમજ્યા? હા સાહેબ એ તો હવે તમે કીધું એટલે મને ખબર પડી ગઈ. હવે પછી કદી હું કોઈના પર હાથ ચાલાકી કરે નહીં કે કોર્ટના ધક્કા ખાય નહીં. કોઈ ભૂલ નહીં કરો ને કોઈ દાડો ભૂલ નહીં કરું. વાપરો જે કરતા હોય કરાય નકર તમે જેલમાં ને પેલો કઈડો મેલમાં વાત સાચી. આ તો એની વાતમાં આવી ગયો ને એટલે આવું થયું. એ તો અમારા ગામનો સજ એવો ગોડો મારો ઓળખ્યો. હજી સુધી જેલમાં હળતો હશે પણ મારો ઓળખ્યો મને હના હલીન ગયો. પણ એ ગોડાવાજે તમારે ના ચડાય કે હા ગોડો તો ગમે તે કે કુવામ પડો કે તમે કુવામ પડો. ના હવે પણ એની વાતમાં કદી આવીએ જ નહીં. એની તો હું કોઈ બીજાની વાતમાં નહીં આવું. હવે ભૂલ ના થઈ જવું કીધું. હા નહીં થાય હો સાહેબ. લેવડો હવે તમે પોલીસ સ્ટેશન એફઆઈઆર પાછી ખેંચી લો. ચાલો સાહેબ. લેવડો સાહેબ.